નમસ્કાર મિત્રો, નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે હોમ થિયેટર છે 2.1નું હોમ થિયેટર આપણે રિપેર કરવાના છીએ। આ હોમ થિયેટરના તમામ વાયરો ઉંદરે કાપી નાખ્યા છે અને બંધ હાલતમાં પડેલ છે। તો આજે આપણે વાયરિંગ કરશું અને આ હોમ થિયેટર છે એ ચાલુ કરશું। આ જો એની ઓન ઓફની સ્વિચ છે અને આ રેગ્યુલેટર છે પણ ચાલુ થતું નથી। તો આપણે પહેલાં પાવર આપી અને ચેક કરી લઈશું કે ઉપર છે એ આપણું ચાલુ થાય છે કે નહીં। તો ઓન ઓફ સ્વિચ કરી અને જોઈએ। જો મિત્રો, તો આ ઓન ઓફ સ્વિચ કરીએ છીએ પણ વાયરિંગ હલે છે। જો આ રીતે ઓન કર્યું, હવે ચાલુ, જો પાવરમાં લાઇટ થઈ છે, તમે જોઈ શકો છો। જો લાઇટ થાય છે મિત્રો। તો હવે આપણે ઉપર ચાલુ થઈ ગયું છે। તો હવે આપણે જે આ બંને સ્પીકરના જે વાયર ઉંદરે કાપી નાખેલા છે, તો એ વાયરિંગ આપણે પિન સાથે કરવાનું છે। જો આ તો પિન છે, તો આ પિન બંને વાયરો અલગ કરી દઈશું। ટોટલ આ પિનમાં 4 વાયર છે, એટલે બંને બાજુ સ્પીકરના બે વાયર હોય તો એ આપણે વાયરિંગ કરી દેવાના છે। આ રીતે વાયરિંગ સારી રીતે આપી અને એને ટેપ પણ મારી દેવાની છે। આ રીતે વળ દઈ અને ટેપ મારી દઈશું। વાયર ભેગા ના થાય એ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે। હવે મિત્રો, આ જો આ સ્પીકર છે તૂટી ગયું છે અને વાયર પણ તૂટી ગયેલ છે। જો લાલ કલરનો વાયર દેખાય તમને, એ વાયર સ્પીકરથી તૂટી ગયેલ છે। તો આ રીતે આપણે વાયર કાઢી અને હાલ પૂરતા આપણે સ્પીકરમાં ગાંઠ મારી દઈશું વાળણીની। અને જો તમારી પાસે મિત્રો સોલ્ડર હોય તો સોલ્ડરિંગ પણ કરી શકો છો। તો હાલ આપણે સોલ્ડરિંગ મશીન ના હોવાથી ત્યારે આપણે ગાંઠ મારી દઈશું અને બાદમાં સોલ્ડરિંગ કરી દઈશું। તો આ રીતે તમે ગાંઠ પણ મારી શકો છો। મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। હું અવનવા ઘરના આપણે વપરાશમાં જે વપરાય સાધનો એ તમામને રિપેરિંગના વિડીયો બનાવતો હોય છું। તો તમે જરૂર મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલની મુલાકાત કરી અને વિડીયો જોઈજો મિત્રો। તો આ રીતે આપણે હાલ પૂરતું ટેપ મારી દઈશું, એટલે આપણું સ્પીકર છે એ અલગ ના પડે। તો આ રીતે ટેપ મારી અને આપણે સ્પીકર ચાલુ કરીએ। મિત્રો, કોઈ પણ જે ઘર વપરાશમાં આપણે સાધનો હોય તેને રિપેરિંગના વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે। તો જરૂર મુલાકાત કરજો નવું શીખો ગુજરાતી ચેનલની। હવે આપણે આ વાયરિંગ જે કર્યું એમાં આપણે ટેપ મારી દેવાના છે મિત્રો। જે સ્પીકરના વાયર છે એમાં મિત્રો ભેગા ના થાય ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી નકરું આપણું હોમ થિયેટર બળવાની શક્યતા રહેલી છે। જેથી આપણા વાયર અલગ રહે એ માટે આપણે ટેપ મારી દઈશું। તો આ રીતે અલગ અલગ વાયર રાખી અને ટેપ મારી દઈશું। મિત્રો, ઘરે બેઠા તમે કોઈ પણ ઘર વપરાશના સાધનો અથવા ઇલેક્ટ્રિક વસ્તુઓ અથવા ગેસ રિપેરિંગના વિડીયો, દરેકના વિડીયો આપણા ચેનલમાં તમને જોવા મળશે મિત્રો। તો ચેનલની મુલાકાત કરજો મિત્રો। હવે આપણે આ બીજું સ્પીકર છે એનું પણ વાયરિંગ આ રીતે કરી અને પિન આપી દઈશું અને ટેપ મારી દઈશું। તો બંને વાયરો અલગ કરી અને ટેપ મારી દઈએ। તો હવે આપણે બંને વાયરો છે એને ટેપ લાગી ગઈ છે। હવે જે આ પિન છે સ્પીકરની, એ આપણે હુફરના પાછળની જે પિનો આવે છે, 2 પિન આવશે। જુઓ તમે મિત્રો, આ હુફર છે એની પાછળ 2 પિન હોય છે। તો જે આ સ્પીકરની પિન છે એ આઉટમાં આવશે। જો એક ઇન લખ્યું છે અને એક આઉટ લખ્યું છે, બરાબર। તો આઉટ છે ત્યાં આપણે આ સ્પીકરના જે પિન છે એ પિન આપી દેવાની છે અને ઇનમાં આપણે જે મોબાઈલથી વગાડવાના છીએ તેની પિન આપીએ। જો તો આઉટમાં આપણે આ પિન આપી દઈશું। હવે આપણે મોબાઈલથી વગાડવાના છીએ હોમ થિયેટર,
તો જે આ ઇન છે ત્યાં આપણે આ પિન આપવાના છે. આ ઇન જગ્યા છે ત્યાં આપણે ઇનમાં પિન આપી અને આ કોડ આપણે મોબાઈલમાં આપશું. તો મિત્રો ઘરે બેઠા કોઈ પણ વસ્તુ તમે રિપેરિંગ કરી શકો છો. આપણે નવી ગુજરાતી ચેનલમાં નવું શીખો ગુજરાતી ચેનલમાં તમને અવનવા વિડીયો જોવા મળશે મિત્રો. તો હવે આપણે આ વાયર છે એને ટેપ મારી દેવાના છીએ. પહેલાં આપણે ચેક કરી લેવાનું છે કે ચેક કરી લઈશું. આ રીતે રાખી અને આપણે વગાડી જોઈએ, પછી આપણે ટેપ મારી દેવાના છે મિત્રો.